અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। લીંબાદમાં સીઆર પાટીલનો હુંકાર, વોર્ડ નંબર 18માં કોંગ્રેસમાંથી ઉમેદવારી પાછી ખેંચનાર સંજય રામાનંદી સહિત 2000થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા। મહિલા અધિકારો મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહાર। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે હર્ષ સંઘવીને દારૂના અડ્ડાને લઈ સવાલ કર્યો। સાહેબ, હું પીતો નથી એટલે ડરતો નથી અને ખુલ્લેઆમ બોલી શકું છું। નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, પ્રશ્નથી દૂર નહીં ભાગો। ચૂંટણી પૂર્વે રાજકીય હવાલાકાંડનો પર્દાફાશ। પનીરના વેપારીના નામે દિલ્હીથી આંગડિયા પેઢી મારફતે 90 લાખ સુરત મોકલાયા। પૂર્વ મંત્રીનો પીએ સીસીટીવીમાં કેદ। વ્યવસાયી વેરો નાબૂદ કરો, નહીં તો મત નહીં। જે સુરતને અમે ચમકાવ્યું, આજે ત્યાં જ અમારો અવાજ રૂંધાય છે। 100 કરોડનો ટેક્સ વસૂલતી મનપા સામે રત્ન કલાકારોનો મોરચો। અને યુપી બિહારીઓને પૈસા દેતા દંડા પડ્યા। બંગાળમાં મત માટે ફ્રીમાં એસી સીટ। ઉધનાથી 1300 શ્રમિક સાથેની વોટર સ્પેશિયલ ટ્રેન રવાના। મમતાને હરાવવા ખર્ચ ભાજપ ભોગવશે। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત મહાનગરપાલિકાની આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ત્યારે ડાયમંડ સિટી સુરતમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે। શહેરના લીંબાદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે હાજરી આપીને ચૂંટણી પ્રચાર કર્યો હતો અને વિરોધ પક્ષોના સુપડા સાફ કરી દેવાનો હુંકાર કર્યો હતો। ચૂંટણી પ્રચારના ભાગરૂપે સીઆર પાટીલે સૌપ્રથમ લીંબાદ વિસ્તારના વોર્ડ નંબર 25માં સ્થાનિક કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લીધો હતો। એક સામાન્ય નાગરિકની જેમ ચાની ચુસ્કી લેતા પાટીલે બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો। આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ પક્ષ પલટો રહ્યો હતો। સંજયનગર સર્કલ ખાતે સીઆર પાટીલની હાજરીમાં લીંબાદ વિસ્તારના કોંગ્રેસના 2000થી પણ વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। જેમાં થોડા સમય પહેલા વોર્ડ નંબર 18માં કોંગ્રેસમાંથી ટિકિટ મેળવનાર સંજય રામાનંદીએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું અને પછી આજે તેઓ ભાજપમાં જોડાયા છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે મહિલાઓને અધિકાર પ્રાપ્ત થાય એ માટે દિલથી પ્રામાણિકતા સાથે જે પ્રયત્ન કર્યા હતા, એવું લાગતું હતું કે એનું ફળ પ્રાપ્ત થશે અને મહિલાઓને અધિકાર પ્રાપ્ત થશે। આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે સ્થાનિક સ્વરાજ્યની અંદર પણ 50% મહિલાઓને અધિકાર આપ્યો હતો। એના કારણે આજે તમે જોઈ રહ્યા હશો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે 10,000 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તો તેમાંથી અંદાજે 5000થી પણ વધુ મહિલાઓ આ ચૂંટણી લડી રહી છે। આ મોકો મહિલાઓને જે ગુજરાતમાં મળ્યો એ નરેન્દ્ર મોદીના એ વખતના જે એમની મહેનત હતી, એમની જે લગન હતી, એમની જે ઈચ્છા શક્તિ હતી એના કારણે મળ્યો। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने महिलाओं को अधिकार प्राप्त हो, इसके लिए दिल से प्रामाणिकता के साथ जो प्रयत्न किए थे उससे लग रहा था कि उसका फल प्राप्त होगा, महिलाओं को अधिकार प्राप्त होगा। मगर हम देख रहे हैं कि जिस तरह से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब जब गुजरात में मुख्यमंत्री थे, जब भी उन्होंने स्थानिक स्वराज्य के अंदर भी 50% महिलाओं को अधिकार दिया हुआ था और उसके कारण आज आप देख रहे होंगे कि स्थानिक स्वराज्य के इलेक्शन में जब 10,000 कैंडिडेट इलेक्शन लड़ रहे हैं तो उसमें से करीब 5,000 से ज़्यादा महिला ये इलेक्शन लड़ रहे हैं। ये मौका महिलाओं को जो गुजरात में मिला, ये माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के उस टाइम की जो उनकी मेहनत थी, उनकी जो लगन थी, उनकी जो इच्छा शक्ति थी, उसके कारण मिला। इस बार भी हमने देखा कि माननीय प्रधानमंत्री मोदी साहब ने विशेष रूप से विशेष सत्र बुलाकर
महिलाओं को अधिकार देने की कोशिश की, किसी को भी असंतोष ना हो इसके लिए उन्होंने करीब जो सीटें बढ़ाई 273 सीटें बढ़ाई, उसके कारण किसी को भी अन्याय नहीं होगा उसकी भी चिंता की। माननीय श्री अमित शाह साहब ने भी किसी को भी अन्याय नहीं होगा, हर स्टेट के अंदर जो प्रोरेटा सीट बढ़ रही है उसके कारण जो उनकी सीटें हैं वो सीटें कितने बढ़ रही है उसका भी डिटेल जवाब उन्होंने लोकसभा में दिया। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने एक पत्र लिखकर भी सबको कहा कि इसकी मंशा क्या है, किस तरह से महिलाओं को अधिकार देना चाहिए और हम कब तक महिलाओं को अन्याय करते रहेंगे। मगर कांग्रेस, एसपी, टीएमसी ये सभी पार्टियों ने जमकर उसका विरोध किया। આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ પક્ષ પલટો રહ્યો હતો। સંજયનગર સર્કલ ખાતે સીઆર પાટીલની હાજરીમાં લીંબાયત વિસ્તારના કોંગ્રેસના 2000થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, જેમાં થોડા સમય પહેલા વોર્ડ નંબર 18માં કોંગ્રેસમાંથી ટિકિટ મેળવનાર સંજય રામાનંદીએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું અને પછી આજે તેઓ ભાજપમાં જોડાયા। સુરતના ડબોલીમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની ઉપસ્થિતિમાં યોજાયેલા એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી। સુરતનો વિકાસ, રોડ, રસ્તા, વીજળી, પાણી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ યુવા ઇન્ફ્લુએન્સર સાથે સીધો સંવાદ કરાયો। કાર્યક્રમ દરમિયાન એક યુવા ઇન્ફ્લુએન્સર દ્વારા હર્ષ સંઘવીને દારૂના અડ્ડાને લઈ સવાલ કરાયો હતો, જેને નાયબ મુખ્યમંત્રીએ બિરદાવી જવાબ આપ્યો હતો। સંવાદ દરમિયાન વાતાવરણ ત્યારે ગરમાયું જ્યારે એક યુવા ઇન્ફ્લુએન્સરે નીડરતાથી માઇક પકડી ગૃહમંત્રીને સીધો સવાલ કર્યો હતો। તેણે કહ્યું કે સાહેબ, હું પીતો નથી, જેથી ડરતો નથી, એટલે હું ખુલ્લેઆમ બોલી શકું છું। સુરતના અનેક વિસ્તારોમાં જે દારૂ પીવાય છે અને દારૂના અડ્ડાઓ ચાલે છે તેના પર તમારી સાઇડથી શું કહેવું છે? આ સવાલ સાંભળીને હોલમાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ હતી, પરંતુ હર્ષ સંઘવીએ આ સવાલને ખૂબ જ ગંભીરતાથી લીધો હતો। ઇન્ફ્લુએન્સરના સવાલનો જવાબ આપતા હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પોલીસ વિભાગમાં જે કોઈ પણ કર્મચારી કે અધિકારી ફૂટેલા હોય છે અથવા તો આ બુટલેગરો સાથે મિલીભગત રાખે છે તેમની સામે અમે અત્યંત કડક પગલાં ભરી રહ્યા છીએ। અનેક લોકોને અમે સસ્પેન્ડ કર્યા છે અને આગળ પણ કરીશું। તેમણે ખાતરી આપી હતી કે કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં। દારૂબંધીના મુદ્દે સંઘવીએ ઉમેર્યું હતું કે દારૂબંધી એ માત્ર પોલીસની જવાબદારી નથી, પણ એક મોટી સામાજિક લડાઈ છે। આ લડાઈ આપણે જેટલી ધારીએ છીએ તેના કરતાં પણ મોટી છે। દરેક સમાજની અંદર આપણે આને સામાજિક મુદ્દો બનાવીને મજબૂતાઈથી લડવું પડશે। જે લોકો આ દૂષણ સાથે જોડાયેલા છે તેમને વ્યસન મુક્ત કરવા અને આ વ્યવસાયમાંથી બહાર કાઢવા માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવા પડશે। હવે આખી રાત નવરાત્રી તમને રમાડીએ તેમાંય આ બધી જ 1400 ભેગી થઈને હાઈકોર્ટમાં મારા વિરોધમાં પીઆઈએલ કરાવરાવી તો મારે શું નવરાત્રી બંધ કરાવરાવી લેવી 12 વાગે? તમે જ મને કહો। હા, આપણી નવરાત્રી જો ગુજરાતની ધરતી પર આખી રાત ના રમાય તો ક્યાં જઈને આપણે નવરાત્રી રમશું? બોલો, કેવો મને ગરબા આખી રાત રમાડવા જોઈએ કે નહીં? અને આ ગરબા આખી રાત રમાડીએ તો કોના પેટમાં દુખ્યું ને તપાસ કરો કે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવા માટે કોણ કોણ લોકો હતું અને એ વકીલ કઈ પાર્ટીના હતા એ ચેક કરો એટલે તમને અંદાજો આવી જશે। ગોપલો તો બધા ભૂક્કા બોલાઈ જશે। ગુજરાત અને ગુજરાતના હિતનું જે કોઈ લોકો નુકસાન કરશે ને એનો જવાબ મારે આપવાની જરૂર નથી, લોકો આપશે। તમને કોઈને અંદાજો છે કે 2014 પહેલા આ દેશમાં કેટલા એરપોર્ટ હતા? આઝાદીથી લઈને 2014 સુધી આ દેશમાં 75 એરપોર્ટ હતા અને 2014 થી લઈને 2026 તક આજે આ દેશમાં 140 થી વધારે એરપોર્ટ થઈ ગયા। વંદે ભારત હોય કે બીજી અનેક નવી ટ્રેનો હોય,
તમારામાંથી કેટલા લોકો એવું માને છે કે 2014 થી લઈને 2016 તક રેલવેની અંદર એક ખૂબ મોટો બદલાવ આવ્યો, ચોખ્ખી ટ્રેનો પ્રાપ્ત થઈ, સારી બેડશીટ અંદર હોય છે, ઓઢવાનું સારું હોય છે, ખાવાનું ફૂડ ક્વોલિટી સારું થયું, રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ સુધર્યા, ચોખ્ખા થયા, એવું કેટલા લોકો માને છે? તો હવે આ રેલવે યાત્રા આપણી સુધરી, એરપોર્ટ વધ્યા, ટ્રાન્સપોર્ટેશન માટે નવા એક્સપ્રેસ હાઈવે બન્યા કે નહીં બન્યા? હાથ ઊંચા કરો તો જ આ લોકોને દેખાશે. દરરોજ નવા રોડો બને છે. ટ્રાન્સપોર્ટેશન માટે આનાથી વધારે કોઈ જરૂરિયાત ખરી? અને એનાથી બી વધુ હવે શું આવે છે? સુરત સિટીને તો ડબલ બોનાન્ઝા ગિફ્ટ છે. એક તરફ મેટ્રો આવશે, એક તરફ બુલેટ ટ્રેન આવશે, એક તરફ બીજી 4 મોટી ઇન્ટરનેશનલ કનેક્શન આપણા સુરત એરપોર્ટથી મળવા માટે આગળ વધી રહ્યા છે. આમાંના એક બી કામ કેમ કોંગ્રેસના ટાઈમમાં નહીં થયા, મને કહો. સુરત મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અને યુવા મતદારો સાથે સંવાદ માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં સિંગણપોરના ડભોલી વિસ્તારમાં લા સેરેમની બેન્ક્વેટ હોલમાં એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ અને યુવા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાની આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર યુવા મોરચા દ્વારા શહેરમાં એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોલી વિસ્તારમાં આવેલા લા સેરેમની બેન્ક્વેટ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય આકર્ષણ રહ્યા હતા. તેમની સાથે યુવા મોરચા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને વડોદરા લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં યુવા કાર્યકરો, પાર્ટીના હોદ્દેદારો અને મીડિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ પત્રકાર પરિષદમાં યુવાનોના સર્વાંગી વિકાસ અને રોજગાર, કૌશલ્ય વિકાસ અને મૂલ્યો આધારિત નેતૃત્વ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનો માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મુકાઈ છે. સ્ટાર્ટઅપ, સ્કિલ ડેવલપમેન્ટ, ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનો દ્વારા યુવાનોને નવી તકો મળી રહી છે. તેમણે ઉમેર્યું કે આગામી સમયમાં પણ યુવા શક્તિને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. ડોક્ટર હેમાંગ જોશીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આજનો યુવાન માત્ર નોકરી શોધનાર નથી, પરંતુ રોજગાર સર્જનાર બની રહ્યું છે. તેમણે યુવા મોરચાની ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું કે સંગઠન યુવાનોને રાજકારણમાં સક્રિય રીતે જોડવા અને તેમને નેતૃત્વ માટે તૈયાર કરવા સતત કાર્યરત છે. આપણા ગુજરાતના યુવા નાયબ મુખ્યમંત્રી અને સુરતના પનોતા પુત્ર એવા શ્રી હર્ષ સંઘવીજી, અને એમણે જે પ્રકારે યુવાનોને, કારણ કે જ્યારથી આજનો યુવા અને એનો જન્મ સુરતની અંદર થયો છે ત્યારથી જે જૂના જે પ્રાણ પ્રશ્નો હતા એ તો હવે એ પ્રશ્નો જ એક્સટિંક્ટ થઈ ગયા છે. ત્યારે કઈ રીતે સુરતની વિકાસ ગાથાએ વેગ પકડ્યો અને આગળ જઈને પણ કઈ રીતે સુરતના માધ્યમથી ગુજરાત અને ગુજરાતના માધ્યમથી સમગ્ર ભારત વિકસિત ભારત તરફ આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ અને માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આ ડબલ એન્જિનની સરકાર દ્વારા કઈ રીતે સમગ્ર વિસ્તાર આગળ વધવાનો છે એને લઈને પણ ઘણી માહિતી આપી. આ પત્રકાર પરિષદમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુવા મતદારોને આકર્ષવા માટેની વ્યૂહરચના પણ રજૂ કરવામાં આવી હતી. ભાજપ દ્વારા શહેરના દરેક વિસ્તારમાં યુવાનો સાથે સીધો સંપર્ક સાધી તેમના પ્રશ્નો અને સૂચનોને ધ્યાનમાં રાખી આગળની યોજના બનાવવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે યુવાનોના સમર્થનથી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટી ફરી એકવાર વિજય મેળવશે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા,
વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં મહિલા આરક્ષણ મુદ્દે રાજકીય તણાવ વધુ તેજ બનતો દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ પર કડક પ્રહારો કર્યા છે અને મહિલાઓના અપમાનનો આરોપ લગાવ્યો છે. ભાજપ મહિલા મોરચાની પ્રમુખ અંજુ વેકરિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કોંગ્રેસ દ્વારા મહિલા આરક્ષણનો વિરોધ કરવો એ દેશની મહિલાઓના સન્માન પર સીધી ચોટ છે. સાથે જ ભાજપે આગલા દિવસોમાં આ મુદ્દે જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરી છે, જેના કારણે હવે મહિલાઓ પણ કોંગ્રેસ સામે મોરચો ખોલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ વિરુદ્ધ કડક નિવેદનો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને મહિલા આરક્ષણ મુદ્દે ભાજપે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા અને મહિલાઓના સન્માનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપ મહિલા મોરચાની પ્રમુખ અંજુ વેકરિયાએ કોંગ્રેસને નિશાન બનાવતા જણાવ્યું હતું કે મહિલા આરક્ષણનો વિરોધ કરીને કોંગ્રેસે દેશની મહિલાઓનું અપમાન કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દેશની મહિલાઓ આ અપમાનને ક્યારેય માફ નહીં કરે. અંજુ વેકરિયાએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી મહિલાઓને રાજકારણમાં આગળ વધતી જોવા ઈચ્છતી નથી. મહિલા નેતૃત્વને અવગણવાની કોંગ્રેસની માનસિકતા હવે જાહેર થઈ ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ દ્વારા મહિલા આરક્ષણ બિલનો વિરોધ કરવો એ મહિલાઓના હકો અને સન્માન વિરુદ્ધનું પગલું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના અન્ય નેતાઓએ પણ કોંગ્રેસ પર આક્રમક વલણ દાખવ્યું અને જણાવ્યું કે ભાજપ હંમેશા મહિલાઓના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ રહી છે. મહિલાઓને રાજકારણમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે ભાજપ સતત પ્રયાસશીલ છે. કે કોંગ્રેસ હંમેશા નેગેટિવ રસ્તો પસંદ કર્યો છે. ભાજપ માટે નારી શક્તિને સશક્ત કરવાના વિષયોના સતત મુદ્દાઓ હર હંમેશને માટે ભારતીય જનતા પાર્ટી દેશના યશસ્વી વડાપ્રધાને મહિલા નેતૃત્વ કર્તવ્યમાંથી નેતૃત્વ અને વિધાનસભા લોકસભા આ ગૃહની અંદર બહેનો બેસે અને સારું નેતૃત્વ પૂરું પાડે એ માટેના દેશના યશસ્વી વડાપ્રધાનના પ્રયત્ન હતા. આ પ્રયત્ન આ નારી શક્તિના સપનાને ખનન કરવાનું જો એક કાર્ય કર્યું હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસ અને તેમના સાથી દળોએ કરેલું છે. કોઈ પણ અધિકાર માટે ઊભું થાય તે ક્યારેય કોંગ્રેસ ઈચ્છતી નથી. ભારતીય જનતા પાર્ટીએ હર હંમેશને માટે ઈચ્છા કરેલી છે કે મહિલાઓને સક્ષમ નેતૃત્વ મળે, પણ આ સક્ષમ નેતૃત્વને રોડા નાખવાનું કાર્ય માત્ર ને માત્ર કોંગ્રેસે કર્યું છે. આ મહિલા શક્તિનું, આ ભારતની નારી શક્તિનું અપમાન છે. આ ભારતની નારી શક્તિ ક્યારેય એને સહન કરવાની નથી અને કોંગ્રેસ અને તેના સાથી દળોને એમ કહી શકાય છે કે મોતોડ જવાબ દેવાની છે. આપ સર્વને એટલું કહી શકાય છે કે મહિલા નેતૃત્વ દેશની 70 કરોડ આપણી જનભાગીદારી છે બહેનોની, અને ત્યારે એમાંથી સામાન્ય વર્ગમાંથી સક્ષમ નેતૃત્વ આવે. આ નેતૃત્વને રોકવાનું, એના સ્વપ્નાઓને, દેશના યુવાનો યુવતીઓના મહિલાઓના સ્વપ્નને જો કોઈ રોડવાનું કાર્ય કર્યું હોય તો માત્ર ને માત્ર આ કોંગ્રેસ અને તેમના સાથી દળોએ કર્યું છે. ભારતની હિન્દુસ્તાનની નારીઓને ક્યારેય સાખી નહીં લે. આ મોતોડ જવાબ એમને દેવા માટે ભારતની તમામ મહિલાઓ તૈયાર છે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. થેન્ક યુ. ભાજપ દ્વારા આગળના દિવસોમાં મહિલા આરક્ષણ મુદ્દે જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ કાર્યક્રમો દ્વારા મહિલાઓ કોંગ્રેસના વિરોધમાં અવાજ ઉઠાવશે અને પોતાના હક માટે એકજૂટ થશે. આ સમગ્ર મુદ્દાને લઈને સુરત સહિત રાજ્યના રાજકારણમાં ચહલપહલ તેજ બની છે અને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ રાજકીય ગરમાવો લાવશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે શહેરના રાજકારણમાં એક મસમોટા હવાલાકાંડના ઘટસ્ફોટે સનસનાટી મચાવી દીધી છે. મહિધરપુરા વિસ્તારમાં આવેલી અરવિંદભાઈ હિરેનભાઈ આંગડિયા પેઢી મારફતે છેલ્લા 4 મહિનામાં આશરે 1.25 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ દિલ્હીથી સુરત મોકલવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ સમગ્ર પોલિટિક્સ હવાલાકાંડનો માસ્ટર માઇન્ડ દિલ્હીનો હિમાંશુ પાહુજા હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે હિમાંશુ પોતે આમ આદમી પાર્ટીનો નેતા હોવા છતાં આંગડિયા પેઢીમાં પોતાની ઓળખ એક પનીરના વેપારી તરીકે આપતો હતો.
આ પૈસા સુરતમાં દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો પીએ રહી ચૂકેલો આકાશ મિશ્રા દ્વારા મેળવવામાં આવતો હતો, જેના સીસીટીવી પુરાવા હવે પોલીસના હાથમાં છે. મૈદરપુરાની અરવિંદભાઈ હિરેનભાઈ આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશ પટેલે ખુલાસો કરતા કહ્યું કે દિલ્હીથી હિમાંશુ નામની વ્યક્તિ દ્વારા છેલ્લા 3-4 મહિનાથી નિયમિત રીતે પેમેન્ટ મોકલવામાં આવતું હતું. હિમાંશુ આંગડિયા પેઢીમાં પોતાની ઓળખ એક મોટા પનીરના વેપારી તરીકે આપતો હતો, પરંતુ આ નાણાંનો અસલી હેતુ રહસ્યમય હતો. આ રોકડ રકમ લેવા માટે પૂર્વ મંત્રીનો પીએ આકાશ મિશ્રા પોતે દર મહિને આંગડિયા પેઢી પર આવતો હતો. અલ્પેશભાઈના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં અંદાજે 80 થી 90 લાખ રૂપિયા આ રીતે મોકલવામાં આવ્યા છે, જેની છેલ્લી ડિલિવરી 10મી તારીખે લેવામાં આવી હતી. હાલમાં પોલીસે આંગડિયા પેઢીના રેકોર્ડ્સ અને એન્ટ્રીઓની તપાસ હાથ ધરી છે. તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ દિલ્હીમાં બેઠેલો હિમાંશુ પાહુજા આ આંગડિયા પેઢીનો રેગ્યુલર કસ્ટમર હતો. આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશભાઈના જણાવ્યા અનુસાર હિમાંશુએ તેમને વિશ્વાસમાં લીધા હતા કે દિલ્હીમાં તેની પનીર બનાવવાની મોટી ફેક્ટરી અને દુકાન છે. આ વેપારના બહાને તે નિયમિત અંતરે સુરત પેમેન્ટ મોકલતો હતો. જોકે પડદા પાછળની સત્યતા કંઈક અલગ જ હતી. પનીરના વેપારના નામે મોકલવામાં આવતા લાખો રૂપિયા વાસ્તવમાં ચૂંટણીલક્ષી પ્રચાર અને અન્ય ગુપ્ત રાજકીય ગતિવિધિઓ માટે વપરાતા હોવાની પ્રબળ આશંકા છે. આ હવાલા કાંડમાં સુરતનું કનેક્શન પીપલોદ વિસ્તાર સાથે જોડાયેલું છે. દિલ્હીથી મોકલવામાં આવેલા નાણાં મેળવવા માટે આકાશ મિશ્રા નામનો યુવક આંગડિયા પેઢી પર આવતો હતો. નોંધનીય છે કે આકાશ મિશ્રા દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો પીએ રહી ચૂક્યો છે. આકાશ છેલ્લા 4 મહિનામાં અનેકવાર આંગડિયા પેઢી પર રૂબરૂ આવીને લાખોની રોકડ રકમ લઈ ગયો હતો. તેની સાથે અજય તિવારી નામનો અન્ય એક સક્રિય કાર્યકર પણ સામેલ હતો. આ બંને યુવકો મૂળ પરપ્રાંતીય છે, પરંતુ વર્ષોથી સુરતમાં સ્થાયી થઈ રાજકીય રીતે સક્રિય છે. આ સમગ્ર મામલામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે 10 એપ્રિલના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા. આ ફૂટેજમાં આકાશ મિશ્રા અને અજય તિવારી આંગડિયા પેઢીમાંથી નાણાં રિસીવ કરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. પોલીસ તપાસમાં આંગડિયા પેઢીના માલિકે કબૂલાત કરી છે કે છેલ્લા 3-4 મહિનામાં આશરે 8 થી 90 લાખ રૂપિયા આકાશ મિશ્રાને હેન્ડઓવર કરવામાં આવ્યા છે. પોલીસ હવે આ સીસીટીવી ફૂટેજ અને આંગડિયા પેઢીના ચોપડાઓમાં આધારે તપાસનો વ્યાપ વધારી રહી છે. સુરતની ઓળખ સમાન હીરા ઉદ્યોગના રત્ન કલાકારોમાં ભારે આક્રોશ છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના 26 એપ્રિલના મતદાન પૂર્વે રત્ન કલાકારોએ મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવતા વ્યવસાય વેરા વિરુદ્ધ મોરચો માંડ્યો છે. તેમની સ્પષ્ટ માંગ છે કે પગારમાંથી કપાતો માસિક 200 રૂપિયાનો વેરો તાત્કાલિક બંધ કરવામાં આવે. ઓમકાર સોરઠિયાએ જણાવ્યું હતું કે મારી 20,000ની સેલેરીમાંથી 200 રૂપિયા કપાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાને નંબર 1 કહે છે, પણ મજૂરો પાસેથી વેરો ઉઘરાવવો એ ક્યાંનો ન્યાય છે? જે સુરતને અમે ચમકાવ્યું, આજે ત્યાં જ અમારો અવાજ રૂંધાય છે. રત્ન કલાકાર હરિ મહારાજે પોતાની વ્યથા ઠાલવી કે ખરેખર તો આ વ્યવસાય વેરો માલિકોએ ભરવાનો હોય છે, તો પછી કારીગરોના પગારમાંથી કેમ કાપવામાં આવે છે? અત્યારે ચૂંટણીનો માહોલ છે, ત્યારે સત્તા પક્ષ અને વિપક્ષ બંનેએ આ ગંભીર મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ. ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકનું કહેવું છે કે સુરતના રત્ન કલાકારો દર વર્ષે અંદાજે 80 થી 100 કરોડ રૂપિયા વ્યવસાય વેરો મહાનગરપાલિકાને ચૂકવે છે. બીજી તરફ પાલિકાની BRTS બસ સેવા વર્ષે 100 કરોડનું નુકસાન કરે છે. શું રત્ન કલાકારોના ટેક્સના પૈસાથી આ નુકસાની ભરપાઈ કરવામાં આવે છે? રત્ન કલાકાર રમેશભાઈ પાલિકાની નીતિઓ પર કટાક્ષ કર્યો હતો કે મહાનગરપાલિકા વિશ્વની 8મી અજાયબી છે, જે કામદારો પાસેથી ટેક્સ લે છે. રત્ન કલાકારો કામદારની કેટેગરીમાં આવે છે. તેમ છતાં રત્ન કલાકારોને PF, PSI, હક રજા, ગ્રેજ્યુઇટી કે બોનસ જેવા કોઈ લાભો મળતા નથી. કામદારોને તેમના હક આપવાના બદલે તેમની પાસેથી ટેક્સ લેવો એ તદ્દન ખોટું છે. આ ચૂંટણીમાં રત્ન કલાકારોનો મિજાજ સ્પષ્ટ છે કે વેરો નાબૂદ નહીં તો મત નહીં. આ અમારી રજૂઆત છે અને 10 વર્ષથી અમે સત્તા પક્ષને રજૂઆત કરતા આવ્યા છીએ કે સુરતની અંદર જે રત્ન કલાકારો વસે છે એ કામદારની કેટેગરીમાં આવે છે અને એ કામદારો પાસેથી તમે પ્રોફેશનલ ટેક્સ ઉઘરાવો છો એ નાબૂદ કરો. તો પ્રોફેશનલ ટેક્સ આજ દિવસ સુધી નાબૂદ નથી થયો. 3 વર્ષથી આ મંદીનો માહોલ છે.
આ મંદીના માહોલથી ત્રસ્ત થઈ 80 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી, એના પરિવારને મદદ ન મળી. આ સુરતની અંદર અસંખ્ય રત્ન કલાકારો ભાડે રહે છે, એના માટે સ્પેશિયલ આવાસ યોજના જાહેર કરો એવી માંગણી કરી, એ પણ માંગણી ન કરી. 50,000 ફોર્મ મંજૂર કર્યા, સરકારનો તમારા માધ્યમથી અમે આભાર માનીએ. 26,000 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. એના માટે સૌથી મોટું ગુજરાતનું આરટીઆઈ અભિયાન ચાલુ કર્યું, છતાં પણ સરકારની આંખો ન ખુલી. તો આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, સુરત એ રાજકીય એપિસેન્ટર ગણાય છે. અહીંયાથી સૌરાષ્ટ્રનું મિજાજ બહાર આવે છે. જે સુરતની અંદર પરિવર્તનની દિશામાં આગળ વધી રહ્યું છે અને જે રત્ન કલાકારો સૌરાષ્ટ્રમાં પણ વસે છે, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, આ તમામ જગ્યાએ રત્ન કલાકારો છે. તો આ રત્ન કલાકારો આ વખતે પરિવર્તનના મૂડમાં છે. જે પ્રોફેશનલ ટેક્સ જે પક્ષ નાબૂદ કરશે એને જ રત્ન કલાકારો મત આપવાનું મન બનાવી લીધું છે. અને આ વખતે મને એવું દેખાઈ આવે છે, જ્યારે રત્ન કલાકારોને મળીએ છીએ ત્યારે રત્ન કલાકારોના તરફથી એવો રિસ્પોન્સ મળે છે કે આ સરકારે છેલ્લા 3 વર્ષથી મંદીના માહોલથી ત્રસ્ત થઈ ગઈ છે, સરકારે અમારી મદદ નથી કરી. આગામી દિવસોમાં જ્યારે ઉમેદવારો પ્રચાર માટે રત્ન કલાકારોના વિસ્તારોમાં જશે ત્યારે તેમને આ વેરાના પ્રશ્નોનો સામનો કરવો જ પડશે. અત્યાર સુધી માત્ર આશ્વાસનો મળ્યા છે, પરંતુ આ વખતે રત્ન કલાકારો કમિટમેન્ટ માંગે છે. જે પક્ષ લેખિતમાં અથવા જાહેર મંચ પરથી વ્યવસાય વેરો નાબૂદ કરવાની જાહેરાત કરશે તેના પક્ષે રત્ન કલાકારોનું પલડું નમી શકે છે. હીરાનગરીના આ કારીગરોનો અવાજ ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચશે કે કેમ તે તો સમય જ બતાવશે. પણ હાલ પૂરતો તો રત્ન કલાકારોએ વિરોધનું રણસિંગું ફૂંકી દીધું છે. સુરતથી પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીને લઈને એક અનોખું અને મહત્વપૂર્ણ દ્રશ્ય સામે આવ્યું છે. ભાજપ દ્વારા મમતા બેનર્જીને ટક્કર આપવા માટે માત્ર બંગાળમાં જ નહીં પરંતુ હજારો કિલોમીટર દૂર આવેલા સુરતમાંથી પણ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. રવિવારે રાત્રે સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર વોટર સ્પેશિયલ ટ્રેન રવાના થઈ હતી, જેમાં 1300થી વધુ મતદારો પશ્ચિમ બંગાળમાં મતદાન કરવા માટે નીકળ્યા હતા. 19 એપ્રિલને રવિવારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારે અફરાતફરી મચી હતી. યુપી, બિહાર અને ઓડિશા જતા એક સાથે 10,000થી વધુ લોકો એકઠા થતા ભીડને પોલીસ પણ સંભાળી શકી નહોતી. આ ભાગદોડ વચ્ચે લોકો એકબીજાને કચડીને ટ્રેન પકડવા જતા પોલીસે દંડા વરસાવ્યા હતા. ટ્રેનોમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોવાથી 4,000થી વધુ લોકોને ફરી રૂમે પરત ફરવું પડ્યું હતું. બીજી તરફ રાતના ઉધના સ્ટેશન પરથી જ 1300 શ્રમિક સાથેની ખાસ વોટર સ્પેશિયલ ટ્રેન ભાજપે બંગાળ રવાના કરી છે અને હજુ 2 ટ્રેનનું આયોજન છે. ભારતીય જનતા પાર્ટી મત માટે ફ્રીમાં લોકોને એસી ટ્રેનની સેવા આપી રહી છે, તો બીજી તરફ યુપી, બિહાર અને ઓડિશાના લોકોને પૈસા ચૂકવીને પણ પોલીસના દંડા ખાઈ ઘેટા બકરાની જેમ મુસાફરી કરવી પડી હતી. એકને સુવિધા અને બીજાને દુવિધાના ભાજપ સરકાર અને રેલવે તંત્રના બેવડા વલણથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના જંગમાં મમતા બેનર્જીને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ માત્ર બંગાળમાં જ નહીં પરંતુ હજારો કિલોમીટર દૂર ગુજરાતથી પણ મજબૂત વ્યૂહરચના કરી છે. સુરતમાં વસતા લાખો બંગાળી કારીગરો ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે સુરત ભાજપ કાર્યાલય અને સુરત બંગાળી સમાજ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા અંદાજે 5,000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે. ગતરોજ રાત્રે સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પરથી પશ્ચિમ બંગાળમાં મતદાન કરવા માટે 1300થી વધુ મતદારોને વોટર સ્પેશિયલ ટ્રેનમાં રવાના કરાયા. આ મુસાફરોના હાથમાં તિરંગા હતા અને આખું સ્ટેશન વંદે માતરમ તથા જય શ્રી રામના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. હવે બીજી ટ્રેન 24 એપ્રિલના રોજ સુરતથી ઉપડશે. આ તમામ ટ્રેનો સીધી કોલકાતા જશે, જેથી મતદારોને મુસાફરીમાં કોઈ તકલીફ ન પડે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.